રોગ સાથે યુદ્ધ નહીં કરો, તમારી દિનચર્યાને શુદ્ધ કરો. રોગ આપોઆપ જ માર્ગ બદલી લેશે. આ અષ્ટાંગ હૃદયના 14 નિયમો તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દેશે. 9મો નિયમ આહાર. ભોજન ત્યારે જ ઔષધિ છે જ્યારે તે ભૂખ મુજબ અને સાચા સમયે લેવાય. ખોટો આહાર દવાની અસર પણ રોકી દે છે. 10મો નિયમ ધ્યાન. ધ્યાન એટલે મનનું સ્નાન. તે ક્રોધ અને ભયને શાંત કરી નિર્ણય શક્તિ વધારે છે. અને હા, શાંત મન જ શરીરનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે. 11મો નિયમ સ્નાન. ઉર્જાનું સંતુલન એટલે સ્નાન. માથા પર ઠંડુ પાણી મનને સ્થિર કરે છે, જ્યારે શરીર પર નવશેકું પાણી રક્ત પરિભ્રમણ વધારે છે. 12મો નિયમ પ્રાણાયામ, જે નાડીઓને શુદ્ધ કરી તણાવ ઘટાડે છે અને મનને પ્રસન્ન રાખે છે. 13મો નિયમ જળ સેવન. આયુર્વેદનો જાણીતો નિયમ છે. ભોજનાંતે વિષમવારી, અર્થાત ભોજનના અંતે પાણી પીવું તે ઝેર સમાન છે. જમ્યાના 1.5 કલાક પછી પાણી પીવું પાચન માટે શ્રેષ્ઠ મનાય છે. 14મો નિયમ નિંદ્રા. ઊંઘ એ શરીરનું રિપેરિંગ કામ છે. સંતુલિત નિંદ્રા હોર્મોનને બેલેન્સ કરી શરીરને કુદરતી રીતે ઠીક કરે છે. આગળના નિયમો જોવા માટે પાર્ટ 1 અને પાર્ટ 2 જુઓ અને મને ફોલો કરો.